આપણી સાથે બોનન્ઝા પોર્ટફોલિયોના ધ્રુમિલ વિટલાણી જોડાઈ રહ્યા છે. ધ્રુમિલજી, સ્વાગત. ગુડ મોર્નિંગ. ગઈકાલની તેજી બાદ આજે ફોલોઅપનો મૂવ તો છે, પરંતુ ફોલોઅપની અંદર જે પ્રાણ હોવા જોઈએ પ્રાણ નથી. ખાસ કરીને આજના દિવસે બેંક નિફ્ટીની અંદર પણ જુઓ એક પોઝિટિવ મોમેન્ટમ તો છે, પરંતુ હજી મોમેન્ટમ એટલી જોવા નથી મળી. એટલે સૌથી પહેલાં બજાર પર એક વ્યૂ લઈએ, અને બજાર પર વ્યૂ લેતા પહેલાં તમને CNBC બજારની ટીમ તરફથી તમારી ટીમને, તમારા પરિવારને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હેપી ન્યૂ યર. અને કઈ રીતે બજાર સેટઅપ આજના દિવસે સમજવું જોઈએ અહીંથી? યસ નીરજજી, વેરી ગુડ મોર્નિંગ. તમને બી હેપી ન્યૂ યર. સો નિફ્ટીની આપણે પહેલા વાત કરશું. ડેફિનેટલી તમે જો નિફ્ટી એક રેન્જ બાઉન્ડ એક્શન, નિફ્ટીમાં આપણે જોઈએ એક રેન્જ બાઉન્ડ મોમેન્ટમ જોવા મળે છે, જ્યાં લોઅર એન્ડ પર 25,850, 25,900 એક સપોર્ટનું કામ કરે છે ને, અપસાઇડ પર 26,200 મલ્ટિપલ ટાઈમ રિજેક્શન જોવા મળે છે. કાલનો બી જે ડેટા આવ્યો છે FYI નો, એ લોકો હજી બી નેગેટિવ સાઇડ પર જ છે. સો નિફ્ટીમાં એક મોમેન્ટમ આપણને જોવા નહીં મળે. 26,250 એક ઇમ્પોર્ટન્ટ હડલ છે. જો એના ઉપર સસ્ટેન કરે છે નિફ્ટી, તો આપણને ડેફિનેટલી એક શોર્ટ કવરિંગ જોવા મળશે. ડેલી ટાઈમ નિફ્ટી પર એક આઉટલુક સાઇડવેઝ નો છે. ઇમિડિયેટ સપોર્ટની વાત કરીએ 26,000 નો છે, અને અપસાઇડ પર રેઝિસ્ટન્સની વાત કરીએ 26,250 નો છે. નિફ્ટી બેંકમાં આવી જઈએ તો અહીંયા બી તમે જો 59,750 ઓલમોસ્ટ આપણે જોઈએ ફર્સ્ટ વીક ઓફ ડિસેમ્બર થી એક લોઅર હાઈસ બનેલા હાવરલી ટાઈમ ફ્રેમ પર. ઈ લેવલ્સ બ્રેક નથી થતા મલ્ટિપલ ટાઈમ, ત્યાંથી રિજેક્શન જોવા મળ્યું. તો 59,700 એક મેકઅપ બ્રેક લેવલ હશે. જો આજના સેશનમાં નિફ્ટી બેંક 59,700 નીચેની ક્લોઝિંગ આપશે, સો અગેન નિફ્ટી બેંક 59,000 ના લેવલ રીટેસ્ટ કરી શકે છે. સો નિફ્ટી બેંક પર એક આઉટલુક કોશિયસ છે. 59,750 ની ઉપર જો ક્લોઝિંગ આવશે તો 60,000 ના લેવલ આપણને જોવા મળશે. સો બંને ઇન્ડેક્સ પર આઉટલુક એક સાઇડવેઝ નો છે. બંને ઇન્ડાઇસિસ પર એક મૂવ સાઇડવેઝનો છે, એટલે ખાસ કરીને ધ્યાન રાખતા રહેજો. કોઈ બહુ મોટી તેજી કે ઘટાડાના સંકેતો અત્યારે અહીંયાથી આપણને નથી બનતા દેખાઈ રહ્યા, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું. વેલ, ધ્રુમિલજી,